जय माताजी मित्रों, जय ठाकर। तो मित्रों, घઉં કાઢીને પણ ઉનાળો બાજરી કરી છે કાલે। જો કાલે જ બાજરી પહેરી ઘઉં પીલાઈને, કારણ કે મિત્રો ઘઉં પણ ખાવા જોઈએ અને બાજરી પણ જોઈએ, એટલે બંને કરવું જ પડે। એક ખેતરમાં કમસે કમ એક વીઘામાં 5000 ખર્ચો થઈ જાય મિત્રો। એક વીઘાનો ખર્ચો ખાલી 5000 થાય, તાણ બાજરી થાય। તો જો મિત્રો 100 વાગ્યાના જાગ્યા હતા, પેલા ગાયોને બદલીને દોઈને અને નોખી દીધી ખાવાનું। અને પછી ખાધા વગર પણ કોમે લાગી જાય મિત્રો, કારણ કે ખેડૂતને ખબર હશે કે જ્યારે ટ્રેક્ટર પહેરીને જાય એટલે પારે તો હરખી કરવી જ પડે। જો આ પંજેથી જો આ પારે હરખી કરીએ સાજી સવારમાં। જો કારણ કે પારે હરખી ના કરીએ તો પાણી વારવામાં તકલીફ પડે। તો મિત્રો હું તો એકલો માણસ છું, કારણ કે મારે તો 4 ગાયો પણ પાલવાની અને ખેતીનું કામ પણ મારે કરવાનું। એટલે મિત્રો જિંદગીમાં એકલું માણસ રહેવું પણ ઘણી તકલીફ પડે છે, કારણ કે જેને નાની ઉંમરમાં મજબૂરી માથે આવી જાય ને, એટલે જિંદગીમાં થાક શું હોય એ જ ખબર નહીં। ભલે નાની ઉંમર હોય પણ કામ તો કરવું જ પડે, ખેતીનું હોય કે ચાહે ગમે તે હોય। કારણ કે નાની ઉંમરમાં મિત્રો જ્યારે બાપનો સાથ ના હોય ને, ત્યારે નાની ઉંમરમાં પણ બધું સમજાઈ જાય કે જિંદગી કેટલી કાઠી છે જીવવા માટે। તો મિત્રો મારે નાની ઉંમરમાં જ મારા બાપાએ મને સાથ ના આપ્યો, કારણ કે આખો દિવસ પીજામાં જ ભરાય, કારણ કે ખેતીમાં ધ્યાન જ ના આપે બરાબર। એટલે મારે નાની ઉંમરમાં જ પણ મારે ખેતી એમ ભરવાની થઈ ગઈ। અને આ ગાયો પણ હું મારી જાતે જ કામ કરું છું। જો આ બે અહીંયા છે, એક ઉપર છે, એક અહીંયા બોધી છે। તો મિત્રો મારી રોજી રોટી આ ગાયો જ છે। આ ગાયો જ મારી રોજી રોટી પૂરી પાડે છે, કારણ કે મારે બીજો કોઈ ધંધો નથી, કારણ કે ખેતી અને ગાયોનું જ કરું છું મિત્રો। અને આ યુટ્યુબ આઈડી બનાવી છે, એટલે થોડા ઘણા કામ કરતાં વિડીયો બનાવી લઈએ, કારણ કે અમારા જેવા તો થોડી સિટીમાં જવાના વિડીયો બનાવવા, કારણ કે અમારે રોજ ખેતીનું જ કામ હોય, એટલે અમે ખેતીના જ વિડીયો બનાવીએ મિત્રો। કારણ કે અમારે તો રોજ ખેતરોનું જ કામ હોય, એટલે અમારે ખેતરોના જ વિડીયો આવે। તો મિત્રો જેને પણ નાની ઉંમરમાં જેના માથે મજબૂરી હોય ને, એને કોઈ શોખ ના હોય, કારણ કે પૈસાવાળાને ખબર ના પડે 100 રૂપિયાની કેટલી કિંમત થાય, પણ અમારા જેવા નાના માણસને તમે 100 રૂપિયા આલો ને તો એ આખો દિવસ કાઢી નાખો। કારણ કે રૂપિયાવાળાને તો કરોડો રૂપિયા હોય તો એમને વેલ્યુ ના હોય પૈસાની, પણ જે મિત્રો મજૂરી કરીને જીવતો હોય ને, એને ખબર હોય કે 100 રૂપિયાની કેટલી વેલ્યુ હોય। કારણ કે આખો દિવસ મજૂરી કરીએ ને તાને ખબર પડે કે ગાયોનું દૂધ કેટલું થયું, કેટલો પગાર આવ્યો 10 દને।
કારણ કે મિત્રો સવારમાં 100 વાગે જાગીએ અને રાત્રે 10 વાગે નવરા થઈએ અને આખો દિવસ પાવ ખેતીનું કામ કરવાનું એ પણ અલગ. તો મિત્રો બને એટલો ખેડૂતને સપોર્ટ કરજો, કારણ કે નાની ઉંમરમાં મજબૂરી અને નાની ઉંમરમાં જિંદગીએ ઘણું બધું તકલીફ આપી દીધી. કારણ કે તમે જોઈ શકો છો જિંદગીમાં હું એકલો જ છું, કારણ કે મને કોઈ સાથ હાલવાવાળું જ નહીં. જો હું જાતે જ એકલો 2 દિવસમાં ખેતાણા પાર્યો કમ્પ્લીટ થશે. કારણ કે મિત્રો ઘર ચલાવવાનું હોય એટલે તાપ હોય કે તડકો હોય ગમે તે પણ કામ કરવું જ પડે મારે. જો મિત્રો કામકાજ ચાલુ જ છે મારું. તો મિત્રો આ નાની ઉંમરમાં ઘણી બધી મજબૂરી છે. તો બને એટલો સાથ સહકાર આપજો. તો મિત્રો તમે વિચારજો કે કોઈ પણ ઘરમાં દીકરો કદાચ એની પરિસ્થિતિ એવી હોય કે નોકરી ના મળતી હોય કે કોઈ ધંધો ના કરતો હોય તો મિત્રો એની કોઈ ઇજ્જત નહીં હોય ઘરમાં. કારણ કે અત્યારે માણસો એવા થઈ ગયા કે જો તમારી પાસે પૈસો નહીં હોય ને તો તમારી ઘરનાએ પણ તમારી ઇજ્જત નહીં કરે. કારણ કે અત્યારે મિત્રો પૈસાનું જ મહત્ત્વ છે. ભલે તમે ઘરના સભ્ય હોય પણ તમારી કોઈ વેલ્યુ નહીં કરે. કારણ કે અત્યારે પણ મા બાપ કે હગા અત્યારે એવું જ વિચારે છે કે પૈસા હોય તો જ તમારી વેલ્યુ થાય, બાકી મારી જેમ કોઈ ઇજ્જત નહીં કરે. અત્યારે જીવનમાં હું એકલો જ છું, તો એ છતાંય કરવું પડે છે. કારણ કે મિત્રો અત્યારે એવું થઈ ગયું છે કે તમારી પાસે પૈસો હોય તો જ તમારી ઇજ્જત થાય ને તો જ તમારી વેલ્યુ હોય. બાકી તમને અત્યારે કોઈ ઘરના મા બાપે પણ તમારો ભાવ નહીં પૂછે. કારણ કે આ તો કળિયુગ જમાનો છે મિત્રો. પૈસા હોય તો જ તમને સારું રાખે, બાકી તમને પણ કાઢી મૂકે. કારણ કે હું મારી પરિસ્થિતિ એવી વિચારી હતી પણ કદાચ મા બાપે પણ અમને સાથ ના આપે. નાની ઉંમરમાં મિત્રો ભણતર મૂકી દીધું અને નાની ઉંમરમાં કામ કરતો થઈ ગયો. કડિયા કામે કર્યું છે, કંપનીમાં કર્યું, દરેક જગ્યાએ મેં કામ કર્યું છે. એવું કદાચ જ નહીં કે આ કામ નહીં કર્યું મેં. તો મિત્રો બને એટલું નોકરી ધંધો કરજો. કારણ કે અત્યારે પૈસો નહીં કમાતા હોય ને તો તમને ઘરનાએ પણ તમને મેણા મારશે. એટલે પોચ પછી કમાજો. કારણ કે તમે પોચ પછી નહીં કમાવો તો તમારી કોઈ ઇજ્જત નહીં કરે ઘરમાં. કારણ કે મને તો નાની ઉંમરમાં જ પણ ઘણું બધું વેઠવું પડ્યું. એટલે ગમે તે 5-10 હજારની નોકરી હોય ગમે તે હોય પણ મિત્રો કામ ધંધો કરજો. કારણ કે અત્યારે તમારી પાસે પૈસા નહીં હોય ને તો તમને કોઈ સપોર્ટ નહીં આવે. તમને ઘરમાં પણ સારું નહીં લોકો રાખે. કારણ કે મારો તો અનુભવ છે. તો જય માતાજી મિત્રો. દરેકને ભગવાન ખુશ રાખે, દરેકને કામ ધંધો મળે. જય ઠાકર બધાને.